ઓવરઓલ મેનેજમેન્ટ પણ પોઝિટિવ છે અને પરિણામો પણ તમે નજર કરશો તો અનુમાન કરતાં સારા જ દેખવા મળ્યા છે. એમાં વાત કરીએ Q1ના પરિણામો જે છે એ સારા મજબૂત રજૂ કરવામાં આવ્યા છે. એમાં પણ નફો તમે નજર કરશો તો એમાં 38% ગ્રોથ જોવા મળ્યો છે. આવક તમે નજર કરશો તો 63% વધારો જોવા મળ્યો છે. એટલે આવક અને નફા બંનેમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. EBITDA તમે નજર કરશો એ પણ સુધરતા જોવા મળે છે અને કંપનીના માર્જિન જે છે એ પણ તમે નજર કરશો તો 89% સેમ રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જતો પરિણામો સારા દેખવા મળ્યા છે અને મેજરલી જોવા જતો નવા રિન્યુએબલ પ્રોજેક્ટ જે છે એનર્જીના એના કારણે કંપનીને મોટો ફાયદો થતો જોવા મળ્યો છે. સાથે કંપનીએ જોવા જતો આ વર્ષે ઓપરેટિંગ એફિશિયન્સી પણ સારી રજૂ કરેલી છે. એમાં પણ કંપનીએ કહ્યું છે કે ફાઇનાન્શિયલ કોસ્ટ જે છે એ ઓછી કરી છે અને સામે ઓપરેશનલ પરફોર્મન્સ જે છે એ કંપનીનું સારું રહ્યું છે. એના કારણે કંપનીના પરિણામો સારા આવતા જોવા મળ્યા છે. સાથે મેનેજમેન્ટે જણાવ્યું છે કે કંપની પાસે અત્યારે જોવા જતો કેપેક્સ એક્સપાન્શનનો પ્લાન છે. કંપની નવા જોવા જતો ₹1.3 લાખ કરોડનું અત્યારે નવું કેપેક્સ એક્સપાન્શન માટે પ્લાન કરી રહી છે. તો ફ્યુચરમાં એ એડિશન કરશે તો એના કારણે પણ કંપનીની નફાકારકતા સુધરતી જોવા મળી શકે છે. સાથે કંપનીનું પ્લાનિંગ છે કે 2027થી 29 સુધીમાં કંપની 8 ગીગાવોટ જેટલી કેપેસિટી નવી ઉમેરવા જઈ રહી છે. તો એ નવી કેપેસિટી ઉમેરશે ત્યાંથી પણ કંપનીને જોવા જતો એનું સેલિંગ થશે તો ત્યાંથી પણ કંપનીને સારી એવી આવક મળતી જોવા મળી શકે છે. તો આ 2 રીઝન છે. સાથે કંપનીએ એ પણ જણાવ્યું છે કે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન અત્યારે કંપની મોટું વિસ્તરણ કરી રહી છે. ત્યાંથી પણ કંપનીને લાભ થતો જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જતો આઉટલુક પણ પોઝિટિવ દેખવા મળી રહ્યો છે. અને સામે વાત કરીશું પરિણામો પણ સારા રજૂ કરવામાં આવે છે. સોલાર છે, વિન્ડ છે અને સાથે સ્ટોરેજ જે છે શોર્ટેજ જે છે એમાં પણ મેજરલી કંપનીનું ડાયવર્સિફાઈડ બિઝનેસ છે. તો ડાયવર્સિફાઈડ બિઝનેસને કારણે મેનેજમેન્ટ કોન્ફિડન્સ છે કે પોઝિટિવ આઉટલુક અહીંયા જોવા મળી શકે છે અને એ જ રીઝનથી તમે નજર કરશો સ્ટોકમાં આજે સારી તેજી દેખવા મળી છે. તો પરિણામો પછી મેનેજમેન્ટ કોમેન્ટ્રી અને એ પણ બધું પોઝિટિવ દેખવા મળી રહ્યું છે. એના કારણે તમે નજર કરશો સ્ટોકમાં સારી તેજી છે. ઓકે, તો આ તમામ સંકેતો છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખીશું. આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને. તો